નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જાણીતા સંગીતકાર અને ગાયક તેમજ ગુજરાતનું ગૌરવ સમાન પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે। તેઓ 90 વર્ષની ઉંમરે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે। પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્ય સહકાર અને ગાયક હતા। તેમને પદ્મશ્રી પણ એનાયત કરાયો હતો। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા। તેમના નિધનથી શોકનો માહોલ છવાયો છે। પુરુષોત્તમ ઉપાધ્યાયે હે રંગલોથી લઈ દિવસો જુદાઈના જેવા અનેક ગીતોને સ્વર આપી અમર બનાવ્યા છે। તેમણે 30 ફિલ્મો અને 30થી વધુ નાટકોમાં સંગીત આપ્યું છે। ત્યારે મિત્રો અત્યારે આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।